જો ભાઈ આપણે આવે ગયા નવા ફાર્મ હાઉસમાં, અને નવા ફાર્મ હાઉસમાં રેતીની ગાડી એટલે કે રેતીનો ડમ્પર આવે ગયું મારી ફૂઈના દીકરાની વાડીની અંદર. અમે ગાતા હગાઈમાં, અને હગાઈમાંથી સીધા આવીએ ધોમ તડકાના. હગાઈમાંથી સીધા નહીં એટલે જઈએ આપણે. રેતી કેવી છે એ જોવાનું થાય, કારણ કે આપણી વાડી એક ગાડી આવી, એ તો મોટી ગાડી હતી. આ સેજથી થોડીક નાનેરી ગાડી છે. બીજો પ્લાન છે આ જગ્યા ઉપર આપણે થાય તમારો દીકરો આ હીણું બંગલાનું પ્લાન છે આ બાજુનું જબરજસ્ત. અને આ ગાડી આવી, અને આ હેઠ અમારે એક બીજો આ છે, એક ઓઈલો ને એક આ. કામ કે જોયું મજામાં ભાઈબંધ? તું ભરાયો રેતી? જો આ ભાઈ રેતી ભરાયો એક નંબર હે ને રેતી. જો ભાઈ કે રેતીમાં કઈ ઘટે જ નહીં કે આપણે છૂટક વેચ્યું. હે નબળી આવી તો આપણે છૂટક વેચ્યું. તો આપણે છૂટક વેચવી જોઈએ. હા એ ખબર પડે રહી. હે જો ભાઈ આ ઉલારે પછી ખબર પડે. આ ભાદર ની છે ને ભાઈબંધ? ભાદર ની રેતી હો ભાઈ. ના ના માલ સારો હો. માલ એટલી કેવું પડે? એક નંબર હે ને? રેતી હારી હે ભાઈ. બાકી તાગને આખું ડમ્ફર ઠલવાય એટલે ખબર પડે જાય આજો કે. બાકી તો આજા ને વધારે ખબર પડે આમાં. હે આ ધંધો બહુ કર્યો. ના ના આખી ભાદર ખાલી હે નર્મદા અડધી ખાલી કરી નાખી. ના રે ના. જો ભાઈ બ્રેકિંગ ન્યૂઝ, આજાનું કહેવાનું કે અડધી નર્મદા ખાલી કરી નાખી કે. આખું સુરત નવું બન્યું ને રેતી એની જ બધી. ના રે ના. જો ભાઈ રેતી કાયદેસર લહેરે. એક નંબર માલ છે. લહેરે ને? મસ્તીનો માલ. જો ભાઈ રેતી ખરેખર હારામ હારી છે ભાઈ. જીવા રેતીમાં કઈ વાંધો નથી, તું તારે મોજ કર. અમી ના હાજો ને હે જોવેલી હું. હે બરોબર હે ને રેતી? હે હું કે મકાન બનાવવા ના રહેવું જોઈએ. હા એ જ વાત છે. આ નબળો માલ આવે તો આપણે કેને દેવા જાવ? તો એની આપણો આપણી ખીજાય કે ભાઈ તમે ત્યાં ઉતારતી તમારે જોવું તું ને. ખરેખર રેતીનો માલ એક નંબર હે. હે બહુ સારી છે. કેવો માલ છે? થાણાદાર. જો ભાઈ થાણાદાર જેવો માલ છે. તો ભાઈ માલદે ની જવાબદારી. માલદે જીવોએ કીધું કે તમે 2-3 જણા હે કે મારે આવવાની જરૂર નથી, કે તું માલદે ને પૂછલજે રેતી કેવી છે, હાવ હાસી વાત કરજે. રેતી તો હલામી છે. રેતી તો હલામી છે ને. હલામી નકર ઘણા ધૂળવારી ભરે આવતા હોય. આ તો રેડી જ છે ને? રેડી જ છે ને. તમે કામ ભાઈબંધ નામ રાજુ કુમાર. જો ભાઈ રાજુ કુમાર ભરેવો ક્યું ગામ આય? બખલા તોતા હતા પાડોમાં ભાઈ. હે ભૂમિયાવદર ની નથી ને ભાઈ? ભૂમિયાવદર નથી, મોરાણા ની. ના ના રેતી ધારી છે. હા ડાયરેક્ટ ભાદર માં ખાલી વજન કરાવવાનું હોય ને. ખાલી વજન કરવાનું હોય કે? ખાલી વજન કરવાનું. ભરેલ ને સીઠી ગયા કેટલા કરે? આ હે ને 38 120. ઈ તો મને ખબર. હા રેડી 38 120. આ ભરેલ હાલે ભાઈ. આ ભરેલ ની રેતી નું પાછી દેવી જોઈએ. હા
તો ભાઈ 38 ટન છે અને ડમ્ફર કેટલું કહે અંદાજી? 12 100 200 થાય. 12 100 200. હા બરાબર, 12 100 200. જો ભાઈ ઘણા કદાચ કોઈ ગા ન હોય પણ જો આ રીતે ભાદરની નદીમાંથી ખરેખર ડાયરેક્ટ ભરે. કોણ આવે ગો ભાઈ તારે? ના રેતી રેતી આ બાજુ કાકરી પડી, આ બાજુ રેતી. કોણ હે? જો ભાઈ હા તું વાત કર ની. જો નાથન બે જણા માલદે હું ને એક ડમ્પર વાળો ને એક અને લાઈવ શૂટિંગ ચાલુ હે ભેગું. લાઈવ શૂટિંગ જે હાથ જોરદાર રેતી હે કે માલદે બરોબર છે ને? બાકી તો જો માલદે ની ખબર હોય વધારે. કાવ ખબર તમે જોવાનું તો રેતી લેતા હે? એમ કાવ કરો પછી ખાડો ના ના જોવા નથી ગયા હકીકત થી ન્યા માલદે. દાતા કા ન્યા કોણ જાય? ભાદરની કોણ જાય? રેતી તો હાઈ કલાક હે રેતી તો હારી જ છે ને હારી હે ને રેતી? છતાં તમને ખબર વિડિયો વાળાની હે હમણાં કે માલદની ધ્યાન દેવાનું કે અમારે કે પ્રોગ્રામ બહુ આવે કાઈ પછી કે રેતી ના ને આવે પછી ધ્યાન દેવાનું માલદની આજાની ની કે અમે તો આ થેમ જે તતા આવ્યા હા તો ઈ બે આવ્યા થોડે થોડે નાગમ થી મણી થોડી વાથી હું ગોતો અહીં હગાઈમાં હેટ કેવું ખંભારા થી ખંભારાથી જાવતા સીધા ડાયરેક્ટ ફોન આવ્યો ડેરી થી જટ જાવ ઈ કે રેતી જોવે આવો. અમે એ રોજીવાડી નું તો પી કે જીવન ફોન આવ્યો તો આ નંબર આયા આપણી વાડી દેખાય સામે, સામેની વાડી આ આપણી, આ વાડી પાછી જીવાભાઈની. તો હા રૂપિયા માર પાસે ને તો ઈ તું માલ દે આવી જાય ને ભાઈ ગયા તમારી પાસે હોય માલ તમે વેચો. અમાર પાસે હે? પીડા સળાન પીડા અમાર કામ દેવું ઈ તમારી પાસે રૂપિયા હોય બધાય. અમાર પાસે રૂપિયા તો તમે આ તરિયા પીડા હોય અરે રૂપિયા હોય જ ને તમે એટલે ભાગ્યું રાખો. મારા પાસે રૂપિયા કેવા હોય? ભાઈ મને ડમ્પર ભરાવ દે માંડવી બીજું કા હા ભાઈ સણાનું જવા દે પાછું. સળાનું નહીં હે સળાનું નહીં હે માંડવી કોઈ રાખતું નથી કે માંડવી દેવી સણા ભરવા સણા દે ભાઈ સણા મમ્મા ભાવ સણા જવા દ્યો. કે આ મંગનું બનાવના તો એ રોડ ને કાઠે ના તો સુવિધા રાખવી જોઈએ અંદાજે કેટલો વજન થાય અંદાજી કાઢ લ્યો. તું અટાણે કેવું આવ્યો? બેન જવાબદારી હતી ગાડી ન વહી જાય ને રોડ માં તો ઉભો રાખ્યો ના રે ના ભાઈ ની કેટલું દેવાના ઈ આજો ને બે દે દી હે, અડધા અડધા દે દી હે. એટલે લાખો દે દે અડધા માલ દે દી હે ને અડધા આજો દે હે. અડધા હું ને અડધા આજો થઈ હા બસ તમે બે દે દ્યો. ભાઈ ની પોસો પીના પાત લેવાનું કે જન માલ દે ભાઈ કે પ્રમાણે પૈસા આપી ભાઈ પાદી નહીં ખોબરે ઉભરે ની હો. વાત કર લે પાદી ઉપર પૂછે લે એક કામ કરે લેતો જા પૈસા લઈ જા પાછો લઈ જા જીવે કેને પાસે લેવા દ્યો? ચાલ આ 1000 રૂપિયા હતી કાણા. ભાઈ નાથા ભાઈ નંબર અમારે કોઈ હારે વાત જ નથી હે કોઈ હારે વાત જ નથી ભાઈ તો જા ના મારું નામ હું તો બહાર ગયા હમણાં. બલિત બાર કે ભાઈ જઈ કે નાથા ભાઈ આ પ્લેન છે ભાઈ હે ઈતા જીવા ભાઈ ના ઈતા જીવા હા તો એ મારા પાસે મારું ન હોય કોઈ દિન. બાકી નો રાખે રેતી ભરેલ તાર બીજું ખાવ હે કામ કામ નો રાખે રેતી ભરેલ હા ઈ બરોબર હે તો પાછી રેતી ભરી લ્યો. ખાલી તો નાથા ભાઈ નું મેં ખાલી કરાવી. મેં પાછી ખોલી. ઓલે ભાઈ કિયા મેં ખાલી નથી કરાવી. ભાઈ કિયા નાથા ભાઈ ખાલી કરાવ ના ના ભાઈ પાસી નો ભરતો ભાઈ રૂપિયા આપે ગયો આગળ. પાસી નથી ભરવી હવે રેવા દો ને. હા મોટું પ્લાન છે બંગલાનું. જોકે આપણી વાડી આવ્યું તો એ મારા ખ્યાલ મુજબ 4 વ્હીલ વાળું કંઈક કીધું હતું. 12 વ્હીલ 14 વ્હીલ કે 4 વ્હીલ વાળું. આ થોડુંક આ કેટલા વ્હીલ વાળું હે ભાઈ? આ ડમ્પર કેટલા વ્હીલ વાળું હે? આ છે 12 વ્હીલ વાળું. અને આપણે વાડી આવ્યું તો 4 વ્હીલ વાળું હતું ને, બહુ જબરીનું હતું. એ મોટું હતું વધારે. આ બાજુ દંગડી પડી જીવાભાઈની. આજા વાડી કોઈ નેત ને જીવે જો ઠા
જીવન ઠાર જાકર ના આવે એ હાટો લોખંડ ઢાંકી દીધું. એ ભાઈ હોશિયાર રહ્યા ને આપણે એ તારે ધ્યાન રાખવું જોઈએ ને મને કેવું જોઈએ ને તો હું આપણે લોખંડ ઢાંકી દેત. તો એવું કાવ આપણે ના કટિંગ થયું બધું. કટિંગ થયું પિંજરા બને. હા તો પિંજરા બને જાય ને વેલેરા જમીનમાં વ્યાં જાય તો વાંધો ન આવે, કાટ ન લાગે ને આપણી કાટ લાગે જાય પછી એમાં લોખંડમાં. આ બાજુ દંગડી, અહીં પાણીનો ટાંકો ચડાવ્યો બાથરૂમ ઉપર, અહીં આપણી ગાડી પડી XUV, આ બાજુ એનો બગીચો. આ બાજુ મગનું વાવેતર. આ જ પાણી આવી ગયું મોટર ચાલુ કરી. આ તો આંડો લઈ લેવા તો. કામ તમારે કરવું? પાણી પીવું ભાઈ. હાલ હાલ પાણી પીવડાવ દે. લાલો હું આ ભાઈ ને પછી થાંભલા ફેરવે નાખ્યા જા. બસ ઈ બરોબર, હવે બરોબર. તો બીજો તો નથી ખૂતલ. હા એમ નહીં, ટીસી ક્યાં ખોડવાનું હે? તો ટીસી વાને જ લઈ જાવ ઓલી બાજુ. ઠીક. હાલો પાણી પીવડાવો, ઠંડુ પાણી. હે ધ્યાન નાખજો, હોય પતે જાય ને ફોન નું. ના રે ના. લુવા નાખ જરા, ખમીસ માં લુવા નાખ. મરવે નાખ્યો પાછા કે બાપુ દઈ જતો. તો હે અમે ભાઈ ગયા મારી વાડી. આજ થાકે ને તી જીવા થેરિયા. આ માટી અટાણ में બગડાટી બોલાવે. હા હાલ બે જાવ હાલો. આ બાજુ મારે ફૂઈના દીકરાને બગીચો હે મસ્તીનો. આંબા જામો લાગ્યા હો, પણ વાતું પૂરી. હે ભાઈ અંદર થી બપડે મોડું બહુ થાય. હે આને બહુ મોડું થાય. હાથમાં આવ્યો ને તારો હે ને મોર ખેરે નાખી. બે થઈ ગયું આવે મોર. આસ્તે જો. આપણું બસ સ્ટેન્ડ આવે ગું.
સાઈડમાં લઈ લે એથી ઊભી રાખી દે એટલે ભાઈ આવું રામ રામ સીતારામ ગુડ મોર્નિંગ જો ભાઈ આપણી વાડીએ એક પછી એક નવો માલ ધડબડાટી બોલાવે આ બાજુ ગાડી આવે કે અટાણે પાછળ આવે રિક્ષાનો માલ ભરાઈને બધોય ગાડીમાં પંચર પડે એવું લાગે આવવા દો ભાઈબાન ક્યાં નાખવું આમાં તમે જોવો ક્યાં નાખ્યું મજામાં ક્યાં નોડીને એમાં જાવ એક ખરા ગાડી લગાડી લઈએ સેન્ટિંગનો માલ છે ને બધો સેન્ટિંગનો ક્યાંથી ભરાયો હે પોરબંદર બગોદર નતો તો કામ એને આ લઈ આવું ને અંદર લેવું યાર આપણે આ લઈ લ્યો આ બાજુ આ ભાઈને કે એકને જાળવી જાય જવા દો ઓલી બાજુ આપણે અલા ધક્કો મારો આ બાજુ આપણો બગીચો